ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ગ્રામરનો ટોપિક છે ધ પ્રેપોઝિશન, એનો પાર્ટ 1 આપણે ભણી ગયા. હવે પાર્ટ બીજામાં આપણે પ્રશ્ન, વાક્ય, યસ અને નોમાં ઉત્તર આપણે શીખવાના છે. બરાબર. એમાંનું પહેલું છે ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. આ આખું વાક્ય વિધાન વાક્ય છે. પેન છે એ બોક્સની અંદર છે. હવે જો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી ઇઝને પહેલાં લઈ લેવાનું. ટુ બીનું રૂપ એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના જે ટુ બીના રૂપો છે, એમ ભૂતકાળના વોઝ અને વેર છે. તો આ જે ઇઝ છે એને આપણે શરૂઆતમાં પહેલાં લખવાનું. હવે ખાસ એ જોવાનું છે, અહીંયા આઈ છે ને એ સ્મોલ આપેલો છે, એનો મતલબ એવો કે બીજી એબીસીડીનો કે ત્રીજી એબીસીડીનો આપેલો હોય. જ્યારે તમે વાક્યની શરૂઆતમાં લખતા હોય ત્યારે તમારે પહેલો જે અક્ષર હોય ને એ આપણે કેપિટલ કરવાનું હોય. એટલે અહીંયા પણ આપણે આઈ એસ છે, એમાં જે આઈ છે ને એ પહેલી એબીસીડીનો કેપિટલ અક્ષર કરવાનો. ખાસ આપણે એ વસ્તુ જોવાનું છે. તો અહીંયા ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ આપેલું છે, એનું તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આઈ એસ ઇઝ છે ટુ બીનું રૂપી પહેલાં આવી જાય અને ધેર છે એ પછી વહી જાય. એના પછીનામાં પાછળનું વાક્ય એમને અ પેન ઇઝ ઇન ધ બોક્સ. આ પ્રશ્નાર્થ વાક્ય. હવે જ્યારે તમને યસમાં લખવાનું કહે કે તમારે હક્કાર વાક્ય બનાવવાનું છે તો આપણે શરૂઆત યસથી કરવાનું, અલ્પવિરામ કરવાનું. ધેર ઇઝ, યસ એટલે હા તે છે. અથવા તો પૂરું વાક્ય તમે લખો તો યસ ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. આ પાછળનું વાક્ય તમે લખી શકો. પછી નોમાં વાક્ય બનાવવાનું હોય ત્યારે શરૂઆત આપણે ક્યાંથી કરવાની? નોથી. અલ્પવિરામ કરો. ધેર ઇઝ નોટ. ઇઝ નોટની જગ્યાએ તમે ઇઝન્ટ પણ લખી શકો, જે અગાઉ આપણે શીખી ગયા છીએ. એના પછીનું બીજું વાક્ય છે કે ધેર વેર પેન્સ ઇન ધ બોક્સ. બોક્સની અંદર એટલે બોક્સમાં પેનો હતી. કેમ કે અહીંયા આપણે વેર વાપરેલું છે. કેમ તો કે પેન્સ બહુવચન છે એટલા માટે વેર મૂકવું. વેર છે એ ભૂતકાળનું, સાદા ભૂતકાળના વાક્યમાં વોઝ અને વેર આવે. તો અહીંયા આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી ત્યારે વેરને આપણે પ્રથમ મૂકવાનું, ધેરને એના પછી મૂકી દેવાનું ટુ બીનું રૂપ. વેર ધેર પાછળનું વાક્ય એમને પેન્સ ઇન ધ બોક્સ. જો હકાર વાક્ય તમારે બનાવવું હોય તો યસ અલ્પવિરામ ધેર વેર, ધેર વેર મૂકી દેવાનું. નકાર વાક્ય બનાવતા હોય તો નો અલ્પવિરામ ધેર વેર નોટ અથવા તો વેરન્ટ. તમે એવું ટૂંકું પણ લખી શકો. બરાબર છે. આ હતું આપણે પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવું, યસમાં અને નોમાં કઈ રીતે જવાબ લખવો એ હતું. હવે એના પછી આપણે એક્સરસાઇઝ જોવાની છે પ્રેક્ટિસ માટેનું. બરાબર. અહીંયા આપેલું છે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ, જે આપણે ગયા વિડીયોમાં ભણી ગયા. એના વડે ખાલી જગ્યા પૂરી. ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ અને ધેર વડે વાક્ય બનાવીને લખો. એમાંનું પેલું છે ને, એમાં આપણે ખાસ તો આપણે ચિત્ર જોવાનું. બંને બાજુ બસ આપેલી છે અને વચમાં બે કાર આપેલી છે. આવું ચિત્રમાં રોડ ઉપર હોય તો આપણને દેખાઈ રહ્યું છે. હવે અહીંયા આપેલું છે ધ કાર
આર, કેમ કે બે કાર છે એટલે આર લખ્યું. ધ કાર્સ આર બિટવીન ધ બસીસ. બિટવીન એટલે વચ્ચે, બસીસ એટલે બંને બાજુ બસ છે એટલે બરાબર એક કરતાં વધારે છે. પછી નીચે વાક્ય શું લખ્યું? ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. કાર છે એ બસની વચ્ચે છે. હવે એના પછીનું આપણે ચિત્ર જોઈએ તો આપણને લાયન છે એ પાંજરાની અંદર, કેજની અંદર દેખાય છે. ચિત્ર એવું છે. અહીંયા છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. લાયન ઇઝ ખાલી જગ્યા ઇન ધ કેજ. ઇન ધ કેજ કેમ? તો કે અહીંયા પાંજરામાં છે એટલે શું આવશે? ઇન. હવે નીચે આપણે વાક્ય લખવું હોય તો આપણે લખેલું છે કે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. જેમ ઉપરના ઉદાહરણ પ્રમાણે આપણે કરવાનું કીધું છે ઉપર સૂચનામાં, તો ત્યાં પણ વાક્ય બનાવેલું છે તો અહીંયા પણ આપણે બનાવીશું. એના પછીનું બીજું છે, આ ગેટ દેખાય છે અને એની બાજુમાં હાથી દેખાય છે. બીજું ચિત્રમાં આપણને કંઈ દેખાતું નથી. તો કઈ રીતે આપણે બનાવી શકીએ? ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ એમ આપેલું હોય તો એલિફન્ટ છે એ ગેટની બાજુમાં છે તો શું આવશે? નિયર. નિયર ધ ગેટ. હવે આપણે જો ધેર ઇઝથી અહીંયા ઉપર સૂચનામાં ઉદાહરણમાં વાક્ય બનાવવાનું કીધું છે તો અહીંયા આપણે બનાવીશું. ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. દરવાજાની બાજુમાં હાથી છે. પછીનું ચિત્ર, એક વૃક્ષની નીચે બે સ્ત્રીઓ દેખાઈ રહી છે. ધ વુમન આર ખાલી જગ્યા ધ ટ્રી. વૃક્ષની નીચે, અંડર ધ ટ્રી. હવે જ્યારે તમે એનું ધેરથી વાક્ય બનાવો તો અહીંયા વુમનનો સ્પેલિંગ તમે જોવો અને પાછળ આર આપેલું છે એ જોવો તો તમે ધેર આર વુમન અંડર ધ ટ્રી. વૃક્ષની નીચે સ્ત્રીઓ છે. સ્ત્રીઓ વૃક્ષની નીચે છે. હવે એના પછી તમે ચિત્ર જુઓ તો અહીંયા એક છાપરું છે અને એના ઉપર એક મંકી બેઠેલો દેખાય છે. તો ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. છાપરા ઉપર છે, પાછો સ્પર્શ કરેલો છે છાપરાને એટલે ઓન ધ રૂફ. પણ તમારે નીચે વાક્ય લખવું હોય તો ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. છાપરા ઉપર વાંદરો છે. હવેનો અહીંયા ચિત્ર તમે જોવો તો બંને બાજુ ખુરશી આપેલી છે ને વચ્ચે ટેબલ આપેલું છે. તો તમે વાક્ય બનાવો. અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ વચ્ચે શું છે. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ચેર. ટેબલ છે એ ખુરશીની વચ્ચે છે તો શું આવશે? બિટવીન. અને વાક્ય તમે બનાવો તો ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. એના પછી ફ્લાવર છે તો કે ફ્લાવર પોટ છે, તમે એને વાસ કહી શકો, એની અંદર ફ્લાવર્સ છે તો ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ. કુંજામાં ફૂલો છે. કુંજામાં. ઇન ધ વાસ. માં એટલે ઇન અથવા અંદર. વાક્ય બનાવો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. અહીંયા ફ્લાવર્સ આપેલું છે એટલે આપણે આર્ટિકલનો ઉપયોગ નહીં કરીએ. શું આવશે? ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. અહીંયા આપણને ટ્રેક્ટર છે એ ઘરની બાજુમાં દેખાય એવું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. હવે વાક્યમાં બનાવવાનું છે ધ ટ્રેક્ટર આર ખાલી જગ્યા ધ હાઉસ. ટ્રેક્ટર છે એ ઘરની
પાસે છે, બાજુમાં છે, તો શું આવશે? નિયર. ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. એના પછીનું બીજું ચિત્ર જુઓ તો કે અહીંયા પલંગ છે, એની નીચે આપણને બોલ દેખાય છે. ચિત્રમાં એવું દેખાય છે, બોલ દેખાય છે પલંગના નીચે. વાક્ય જોઈ, ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. તો ક્યાં આપેલું છે? બોલ છે એ નીચે આપેલો છે, તો આપણે શું મૂકશું? અંડર. અંડર એટલે નીચે. અંડર ધ કોટ. વાક્ય તમારે બનાવવું હોય તો ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. એના પછી જુઓ તો વચ્ચે બોટલ આપેલી છે અને બંને બાજુ ગ્લાસ આપેલા છે. ચિત્ર તમે જુઓ તો બંને બાજુ બોટલ છે, બંને બાજુ ગ્લાસ છે અને વચ્ચે બોટલ છે. વાક્ય જોઈએ આપણે, ધ બોટલ્સ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસીસ. બોટલ છે એ ગ્લાસની વચ્ચે છે, તો શું આવશે? બિટવીન. વાક્ય બનાવી, ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. હવે આગળનું ચિત્ર આપણે જોઈએ તો ટેબલ ઉપર આપણને સ્પર્શ કરેલો છે પંખાનો, બરાબર? એવું ચિત્ર આપેલું છે, એનો સ્પર્શ કરેલો છે. તો હવે જ્યારે વાક્ય જોઈએ આપણે તો ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. પંખો છે એ ટેબલ ઉપર છે, એટલે ઓન ધ ટેબલ. વાક્ય બનાવી તો કે ધેર ઇઝ અ ફેન ઓન ધ ટેબલ. પંખો છે એ ટેબલ ઉપર છે. એના પછીનું જોવો તો કે બે બેગ આપેલી છે ટેબલની પાસે, નીચે નથી. ક્યાં છે? પાસે છે, બાજુમાં છે, બરાબર? તો વાક્યમાં આપણે જોઈ ધ બેગ આર ખાલી જગ્યા ધ બેન્ચ. બેગ છે એ બેન્ચની બાજુમાં છે, પાસે છે, તો શું મૂકવાનું થશે? નિયર. વાક્ય બનાવવું હોય તો ધેર આર બેગ્સ નિયર ધ બેન્ચ. બેન્ચની બાજુમાં બેગ છે. એના પછીનું વાક્ય આપણે જોઈએ તો એક બિલાડી છે, દેખાય છે, ઈ છે ઈ ચાદર કઈ તો આપણે કહી શકાય, જે પાથરવાની આવે ને નીચે, હા, મેટ, એની ઉપર છે, રજાઈ કહી શકીએ, એની ઉપર છે, પાછો સ્પર્શ કરેલો છે, જોજો, બરાબર? તો જ આપણે ઓન મૂકવાનું. તો ધ કેટ ઇઝ ખાલી જગ્યા મેટ. મેટ ઉપર કેટ છે એટલે ઓન ધ મેટ. વાક્ય બનાવી તો ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. રજાઈ ચાદર ઉપર બિલાડી છે. પછી ચિત્ર જોવો તો કે બે કેરી વચ્ચે એક સફરજન આપેલું છે ચિત્રમાં, બરાબર છે? બે કેરી વચ્ચે એટલે બિટવીન, બે કેરી વચ્ચે એક સફરજન છે. વાક્ય જોઈ ધ એપલ ઇઝ ખાલી જગ્યા ધ મેંગોઝ. સફરજન કેરીઓ વચ્ચે છે, તો શું આવશે? બિટવીન. તો ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોઝ. કેરીઓ વચ્ચે સફરજન છે. હવે અહીંયા ઘડિયાળ આપેલી છે, એ ટીંગાડેલી દેખાય છે, ક્યાં? દિવાલ પર, બરાબર? એવું ચિત્ર છે. તો અહીંયા જોઈએ ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. દિવાલ, દિવાલ ઉપર ઓન ધ
વોલ. દિવાલ ઉપર ઘડિયાળ છે, ઓન ધ વોલ. પછીનું વાક્ય તો કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઉપર ઘડિયાળ છે. એના પછીનું ચિત્ર જોઈએ તો અહીંયા કબાટમાં ઘણા બધા પુસ્તકો છે. કબાટની અંદર છે ઘણા બધા પુસ્તકો. તો આપણે વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? ધ બુક્સ આર ખાલી જગ્યા ધ કબર્ડ. કબાટમાં છે એટલે શું આવશે? ઇન ધ કબોર્ડ. કબાટની અંદર, કબાટમાં એમ કહી તોય ચાલે, બરાબર. કબાટમાં બુક્સ એટલે પુસ્તકો છે. હવે આમ વાક્ય બનાવવું હોય તમારે તો ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. કબાટમાં પુસ્તકો છે. સરસ મજાનું આપેલું છે, આપણને એક ઉદાહરણ આપેલું છે, એમાંથી જ આપણે જોવાનું છે ધેર ઇઝ અને ધેર આર એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ઇન, અંડર, નિયર, બિટવીન એ બધા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે, ખાલી જગ્યા પૂરી કરવાની છે, બરાબર. ખાસ એ જ આ પ્રિપોઝિશનમાં આપેલું છે, આપણે અહીંયા જ છે. બાકી તો ઘણા બધા પ્રિપોઝિશન છે જે આપણે આગલા ધોરણમાં ભણવાના છે. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું અને PDF પણ હું તમને મોકલી દઈશ જેથી કરીને તમને પૂરવામાં સરળતા રહે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે વ્યવસ્થિત શ્વાપોથી પૂરવાની છે અને પૂરી લેવાની છે. આગલા વિડીયોમાં આપણે આગળના ગ્રામરના ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.